મૂળ પોરબંદરના તથા છેલ્લા 16 વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા અને ગેના નામનો જનરલ સ્ટોર ચલાવીને વેપાર કરતા 36 વર્ષના વિનય સોહનભાઈ સોનેજીનું ત્યાંની લોકલ ગેંગના લૂંટારુઓ અપહરણ કરીને લઈ ગયા હતા। જેમાં વિગત એવી છે કે વિનયે તારીખ 3/3ના રાત્રે 8 અને 10 કલાકે પોતાની શોપ વધાવીને ગુજરાતી સ્ટાફના 2 માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક લૂંટારુઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી 2 શખ્સો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા। ગણતરીની સેકન્ડોમાં જ તેનું અપહરણ કરીને તેઓ કારમાં ઉઠાવી ગયા હતા। ત્યારબાદ રાત્રિના સમયે ત્યાં સ્થાનિક કક્ષાએ તેમના સાથીદારોને લૂંટારુઓએ ફોન કરીને ત્યાંના 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। આથી એ જે કહે તે રકમ આપવાની તૈયારી બતાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ શરત રાખવામાં આવી હતી કે વિનય સાથે ફોનમાં વાત કરાવી દે તેવી માંગ કરી હતી। અડધી કલાક પછી વાત કરાવશું તેમ ફોનમાં કહ્યું હતું, પરંતુ ત્યારબાદ 3 દિવસ વીતી ગયા છતાં લૂંટારુઓનો ફોન આવ્યો નથી। વિનય સોનેજીના પરિવારજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાથી માંડીને ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા, પોરબંદરના કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, પરંતુ ઉપર મોકલી દીધું છે, માત્ર તેવો જ જવાબ મળ્યો હતો। વિનયના પરિવારજનોએ જણાવ્યું હતું કે ત્યાંની એમ્બેસી દ્વારા ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે અને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જ માહિતી વિનયની મળી નથી। તેથી પરિવારના સભ્યો વધુ ચિંતામાં ગરકાવ થયા છે અને આ મુદ્દે વહેલી તકે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે।